બોલો બેન, શું નામ તમારું? મારું નામ રેખાબેન. બરાબર છે. આજે આ હાલ જે આપણે અહીં લેબર શ્રમ આયોગની કચેરી આવ્યા છે, લેબર કમિશનર સાહેબને જે રજૂઆત કરવા, લેખિત ફરિયાદ કરવા, અને તમે કેટલા દિવસથી આમ ઘરે છો? 5 દિવસથી સર અમે. અચ્છા, તમારા પરિવારમાં કોણ કોણ છે? અત્યારે તો હું ને મારા 2 છોકરા છે. હા, બરાબર છે. તો આ મતલબ આ 4 દિવસથી તમે આ છો તો શું પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? સર પૂછશો ના, 4 દિવસથી ઘરે બેઠા છે તો અમારી પાસે તો નહીં જમવાના પૈસા કે નહીં દૂધના પૈસા, નહીં લાઇટ બિલ, નહીં રૂમ ભાડું આપવાના પૈસા. અત્યારે છોકરોની ફી ભરવાની છે 50,000 રૂપિયા. હું ક્યાંથી લાવું સર? અને મારે તો કોઈ બેંકમાં પણ લોન નથી આપતા અમને. બેંકો વાળા બી કે છે કે 15,000 20,000 ની પગાર સ્લીપ આપો તો તમને 50,000 ની લોન આપીએ અમે, પણ અત્યારે એ બી નથી આપતા. તો અમારે ક્યાં જવું આવી પરિસ્થિતિમાં? અમારે ખાવું શું, પીવું શું, છોકરાને શું ખવડાવવું? બોલો બેન, શું નામ તમારું? મારું નામ મંજિતા પરમાર છે. અત્યારે હું 5 દિવસથી ઘરે છું. પૈસાનો પગાર હજુ બી થયો નથી, એટલે ઘરમાં એટલે ગયા મહિનાનો નહીં થયો? હા, ગયા મહિનાનો નથી થયો હજુ. એટલે બહુ પરિસ્થિતિ બી બહુ ખરાબ થઈ ગઈ છે. એટલે એમને કહેવાનું કે તમે અમને નોકરી પર લઈ લો, અમે આવા તૈયાર છે, પણ 11 મહિનાના કરારે અમે આવા તૈયાર નથી. અમારી માંગો અને અમારી માંગો જે છે અમારી પૂરી કરે, બસ. અમારી બીજું કઈ માંગો છે નહીં. આ નોકરી છૂટી જવાથી તમારા ઘરની હાલ શું એવી ઘરની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. એટલે એમને એટલું જ નિવેદન છે કે અમારી જે માંગ છે પૂરી કરી નાખે, બસ. અમે બીજું કઈ કહેવા માંગતા નથી. બોલો બેન. મારું નામ મંજુલાબેન ચૌહાણ છે. અમે લોકો ભાડે રહીએ, અમારા તરફ ભાડાના પૈસા કઈથી આપવાના, અને અમારા કર્યાનું કઈથી ઉધાર લેવાનું? બાકી કર્યાનું કોણ આપે ઓળખ્યા કરે? અને આ તો તમને તો એવું જ કેમ કે આ તો સેટકો યુનિયન વાળા ને, આ તો નોકરી છૂટી ગઈ, અમને તો કઈથી આલું એમ જ કે? મેડમ આવીને હમણાં ધમકી આપે. શું ધમકી આપતા હતા? તમે તો લાઈવ કરેલા એ જ માણસો ને એમ કહેતા હતા? કહેતા હતા કાલે પોલીસ સ્ટેશનમાં આવીને હમણાં ધમકાવતા. તમે કોને તમારું નામ ના પોલીસ સ્ટેશનમાં આવીને તમને ધમકાવતા હતા? ધમકાવતા હતા. કયું પોલીસ સ્ટેશન? કાલો પોલીસ સ્ટેશનમાં. હા, તમે કોની હંગાત આવ્યા? તમારું શું કામ છે? તમારું તો નામ નિશાન છે નહીં, તો તમે કેમ આવ્યા? મેં કીધું મેં રેખાબેન હંગાત આવી છું. હા, એટલે આ રેખાબેન બી કાલે તમારું બી પોલીસ સ્ટેશન એમનું નામ હતું. શું પરિસ્થિતિ થઈ હતી? મને ઘણી ટાઈમ અંદર મારી સાથે ઝઘડો કર્યો છે કે તું મારું કહેલું નહીં માનું અને મારા હાથ નીચે તું નહીં રહો તો હું અંજુલા મેડમ ને કહીને તને કઢાઈ મૂકીશ નોકરી. એમની પોસ્ટ શું છે વર્ષાબેનની? એ બી કેજ્યુઅલ જ છે અમારી જેમ, પણ એમાં શું છે, એ અંજુલા મેડમ અને ગાયત્રી મેડમ ની વફાદાર છે. એટલે એ બધા રિપોર્ટ અંદર એમને આપે છે, એટલે મેડમો એનું વધારે માને છે. અને અમે કેવા જઈએ તો અમારું નથી માનતા, અમને દબાઈને ધમકાઈને મોકલી દે છે પાછળ. મને 4 થી 5 વાર ઉપર મેનેજમેન્ટે બોલાવી છે કે તારી કમ્પ્લેનો આવી છે અને તું આ રીતે બધી લેડીઝોને ધમકાવું છું અને યુનિયનમાં જોડવા માટે તું બધાની લેડીઝોને તું ભડકાવું છું. એવી ફરિયાદ આપી હતી? કશું જાણતી જ નથી. હું આટલા 7 વર્ષથી હું એટલી ઈમાનદારીથી અને હું એટલી મહેનતથી કામ કરું છું, તો બી સર મને ખોટી દલીલો આ વર્ષાબેન કરીને મને ફસાવે છે. અને કાલે જગદીશભાઈ જોડે મારું પણ નામ, જેમાં હું તો હાલ મારો છોકરો સાથે મારી રૂમ પર હતી, હું જાણતી પણ નથી, મેં એને કોલ નથી કર્યો, કશું નહીં. મારે એને તો વાત જ નથી થતી, અમે બે બોલતા જ નથી. તેમ છતાં એને મારું નામ પોલીસ સ્ટેશનમાં આપીને મને પણ ત્યાં હાજર કરી ખોટી ફરિયાદ આપી. ખોટી ફરિયાદો આપે છે સર. એટલે હું તો એટલું કહેવા માંગુ છું વર્ષાબેન ને અંજુલા મેડમ ને, કાલે ઉઠીને મારી પરિસ્થિતિ, મારો છોકરો અત્યારે ઘરે એકલા છે અને મારા ખાવાના અને મારા હપ્તા ભરવાના બી પૈસા નથી. અને હું જે કઈ પણ જો ટેન્શનમાં આવીને કરીશ ને તો મારી મોતની જિમ્મેદાર આ લોકો રહેશે. બરાબર. અત્યારે હાલ તમારા જે કંપની છે સેટકો ઓટોમેટિક સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, એના માલિકનું નામ તો એવું કઈ ખ્યાલ છે તમને? હા, માલિકનું નામ હરીશ શેઠ. એ શેઠને કઈ કહેવા માંગશો આ લાઈવના માધ્યમથી? શેઠને હું એટલું જ કહીશ કે શેઠ, તમારા પીઠ પાછળ તમને ખબર નથી કે આ સેટકો કંપનીની અંદર શું ચાલી રહ્યું છે અને અંજુલા મેડમના આવવાથી આ સેટકોની શું પરિસ્થિતિ છે. તો શેઠ, તમે મહેરબાની કરીને અહીંયા સેટકો પર આવીને છાનબીન કરો કે મારા વર્કરોની શું હાલત છે, અંજુલા મેડમને કઈ રીતના શોષણ કરી રહ્યા છે એ તમે જોવો, આવો જાતે અને બધી ઇન્કવાયરી કરો. અમે આટલા વર્ષો તમને આપ્યા છે તમારી કંપની માટે, તમારી કંપની આટલા આજે આગળ લાયા છે, તો તમે આજે અમને સપોર્ટ નહીં કરો તો અમે કોની પાસે જઈશું? આજે અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, અમારે કોને પાસે જઈને ન્યાય માંગવો સર? તો તમે મહેરબાની કરીને આવો અને અમને અમારી નોકરી પર પાછા લો. 11 મહિનાના કરાર વગર અમે મહેનત કરવા તૈયાર છે અને કામ પણ આપવા તૈયાર છે. કેટલા વર્ષથી નોકરી કરો તમે? હું 7 વર્ષથી, 8મું વર્ષ ચાલે છે. 8 વર્ષથી તો બી હજુ કન્ફર્મ કઈ કશું જ નહીં? કોઈ લાભ નહીં, એવા કશું નહીં? અને
2022 ની અંદર મારી પાસે 650 નું પ્રોડક્શન માંગ્યું હતું તો મેં સર ઈચ્છાથી વધારે પીસ મારી 50 પીસ મેં વધારે મારીને આપ્યા છે. મને લાલચ આપવામાં આવી હતી કે તને કન્ફર્મ કરીશું અને તને રેટ પણ વધારે આપીશું. આવું કહીને મને ફસાઈ હતી તો મેં લાલચમાં આવીને કે મારા છોકરોનું કઈ ભવિષ્ય સારું બને એ રીતે લાલચમાં આવીને મેં બધાની વિરુદ્ધ જઈને મેં 700 ઉપર પ્રોડક્શન કાઢીને આપ્યું. મને કશું જ નથી કર્યું. 3 મહિના પહેલા ગ્રેડેશન નું લિસ્ટ બહાર પાડ્યું તો વર્ષાબેને મેડમ ને ચાડી કરી કે આનું ગ્રેડેશન વધવું ના જોઈએ તો મારું ગ્રેડેશન બી નથી વધ્યું. મારો બી ગ્રેડ છે તો મારો બી ગ્રેડ જ રહ્યો છે સર. આવું બધું મને અંદર સતાવે છે છતાં મેં કશું બોલતી નથી કારણ કે હું મજબૂર છું. મારા 2 છોકરાઓનું ભરણ પોષણ કરવાનું છે એટલા માટે હું કશું બોલતી નથી ને કોઈને ફરિયાદ કરતી નથી. આ શેઠનું ગામ કયું છે? એમનું મૂળ વતન શેઠ? એમનું મૂળ વતન સણસોલી છે. સણસોલી હા અમારું વારું છે સણસોલી. બરાબર. ચાલો બીજું કઈ બેન કહેવા માંગશો આ શેઠને તમારી વેદના? બેન તમે ઓકે. તો હું આ જે શેઠ છે હરેશ શેઠ હું એમને મને તો ખ્યાલ નતો કે સણસોલીના હશે પણ જો સણસોલીના ખરેખર હોય મૂળ વતની હોય તો અમારા સણસોલીના વતનીઓ ખૂબ સારા હોય છે અને એમની વેદના સમજીને અને એમનું નિરાકરણ લાવે એવું ઈચ્છા ધરાવું છું. મને કન્ફર્મ ખ્યાલ નથી કે સણસોલીના જ હોય પણ આ બેન કે છે તો તેના આધારે હું કહું છું કે તાત્કાલિક ધોરણે એમનું નિરાકરણ લાવે અને જે પણ કંઈ એમના પ્રશ્નો હોય તે મેનેજમેન્ટ તમારા કંપની છે તમારા મેનેજમેન્ટને જાણ કરીને અને વાતચીત કરીને તમે એમનું સોલ્યુશન જલ્દી લાવો અને આ તમામના ચૂલા પાછા સળગે એવી આશા રાખીએ છીએ. હા નામ પટેલ હરેન્દ્રસિંહ અનોપસિંહ છે. હા હું સેટકો કંપનીમાં કામ કરું છું પ્રેસઓફ ની અંદર. અત્યારે 4-5 સર એવા છે કે પ્રોડક્શન બાબતને ધમકી આપે છે કે ના થાય તો ઘરેથી જ નહીં આવું તમારે એવું કે છે. અને 2-4 વખત મારા જફા બી થઈ છે સાહેબ જોડે. એ સાહેબનું જરાક હું નામ આપીશ. એક છે યામીન સર આપણા ગોધરા જ છે અને બીજા છે હર્ષિતભાઈ સુથાર અને પીજી ઠાકોર છે. જયદીપ સોલંકી છે મેનેજર સાહેબ. કેટલી વાર અમે ગયા છે તો બી આવી જ ધમકી આપે છે ના થાય તો ઘરે તમારે આવવાનું જ નહીં એવી આવું કરે છે. અને પાણી પીવા જઈએ તો પાણી પીવીને પાછા તો પાછળ જ આવે છે. કઈ ગયો અત્યાર સુધી શું કરતો હતો આવું બધું કે છે. બરાબર. પ્રેશર હા પ્રેશર થી આવું દબાણ કરીને કામ કરાવે છે આ લોકો. અને વચમાં તો અમને અંજુલા મેડમ ખબર બી નથી તો આ લોકો સુપરવાઇઝર એવું કરીને ચોકલેટો અને ઘડિયાળો આપીને પોલેશન કરાવતા હતા. બરાબર. ઘણા લોકો બી કાઢીને આવેલું છે ધમકી આપીને તો બી આ લોકો કાઢીને આપે છે. અને બીજા ના કાઢે તો તમારે નોકરી આવવાનું નહીં ઘરેથી આવવાનું તમારી ના બને તો ઘરેથી જ નહીં આવવાનું એવું બધી આવું ધમકી આપે છે ખોટી. તહેવારના દિવસે તમને બોલાવે? તહેવારના દિવસે બી બોલાવે તો ઘરે નહીં આવતા. ડબલ નથી આપતા? ડબલ કશું જ નહીં. તો પ્રેશર કરીને જ બોલાવે? પ્રેશર કરીને કામ કરાવે છે. તો જય ભારત. હવે હસમુખસિંહ આ લોકોને જે ગ્રેજ્યુટી નહીં આપતા બરાબર પગાર વધારો નહીં આપતા કામ પ્રેશરથી કરાવે છે તો કંપની જે ચૂકવતી નહીં આ લોકોને પૈસા તો શું આ કંપની ચોર કહેવાય ને? ચોર કહેવાય ને ભાઈ આ કંપની? એ ભાઈ ચોર કહેવાય ને આ કંપની? મેનેજમેન્ટ ચોર કહેવાય ને? બોલો આ ચોર કંપની શું કહેવા માંગતો? કહેવા માંગુ છું કે સાથે કાલોલ પોલીસ સ્ટેશનને હું ચીમકી આપું છું કે કાલે અમારા જે લીડર જગદીશસિંહ ગણપતસિંહ લીડર તેઓને કોઈ પણ ગુના વગર અને ખોટી રીતના તેમના ઉપર ફરિયાદ દાખલ થઈ નથી કે નહીં કોઈ સમન્સ કશું નહીં અને ડાયરેક્ટ કયા આધારે તેમને લોકઅપમાં બંધ કર્યા તેના હું કાલોલ પોલીસ સ્ટેશનની અંદર આરટીઆઈ દ્વારા માહિતી માંગીને તમામ સીસીટીવી ફૂટેજ અને જે કાલે મેનેજમેન્ટ કાલોલ પોલીસ સ્ટેશનની અંદર આવીને જે જગદીશસિંહને મૂછો ચડાવેલા છે હિતેશસિંહ પરમાર એમને એ બધા જ હું ખાતાકીય કાર્યવાહી કરાવીને આ પોલીસ સ્ટેશનના તમામ રેકોર્ડ આરટીઆઈ દ્વારા માહિતી મંગાવીશ અને કાલોલ પીએ સાહેબને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ આવી રીતના કોઈ બી કામદારને ઉઠાવી નહીં શકો. તમારી જોડે કોઈ પણ પુરવાર હોય વગર કઈ રીતના તમે ઉઠાવી શકો. એટલે મહેરબાની કરીને આ કામદારોને ન્યાય અપાવવાનું કરજો, નહીં અમને ડરાવવાની કે ધમકાવવાની કોશિશ ના કરતા. જય હિન્દ, જય ભારત. ચાલો હવે બધા આપણે લેબર કમિશનરની ઓફિસમાં જઈએ અને બધા એક એક કરીને આપણે જે બી ફરિયાદ છે લેખિત એ બધા લે આવતો હા વાંધો નહીં જેટલા છો એટલા આવી જાઓ અંદર. ચલો